કેમ છો બધા? આજે આપણે બિહાર ઝારખંડ સાઈડની સ્પેશિયલ મિલોના રોટી બનાવવાના છીએ. એના માટે 1 કપ ઘઉંનો રોટીનો લોટ લીધો છે. સામે એ જ મેજરમેન્ટથી, એટલે મેં આ કપના માપથી રોટલીનો લોટ લીધો છે. એ જ મેજરમેન્ટથી આપણે ચણાનો લોટ લેવાનો છે, એટલે કે બેસન લેવાનું છે. આ સ્પેશિયલ બિહાર ઝારખંડના સાઈડની સ્પેશિયલ રોટી છે. ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. સાઈડમાં અંદર નાખશું મીઠું ટેસ્ટ પ્રમાણે, થોડોક આવી રીતે અજમો આવી રીતે હાથમાં લઈ અને એને આવી રીતે હાથેથી મસળી અને અંદર આવી રીતે નાખવાનું છે. આની અંદર સ્પેશિયલ કલોંજી પણ નાખવામાં આવે છે. જો તમને ગમતું હોય ને તો કલોંજી પણ નાખી શકો. હવે મોલ્ડ માટે આમાં સ્પેશિયલ ઘી જ નાખવામાં આવે છે, તેલનું ઘી નથી નાખવામાં આવતું. એટલે તમે સ્પેશિયલ આની અંદર ઘીમાં જ મોલ્ડ નાખવાનું રહેશે. અને એકદમ જેમ આપણે મુઠિયા વાળતા હોય અથવા આપણે જ્યારે લાડવા બનાવતા હોય અને ત્યારે કેવો આપણે લોટમાં મોળ નાખી એવો આવી રીતે સરસ નાખવાનું અને બધું સરસ પહેલે હાથેથી મિક્સ કરી લેવાનું છે. જો હું તમને આખી રેસીપી ફૂલ પ્રૂફ બતાવું છું. જો આવી રીતે હાથમાં આપણે તમે એમ કરો ને, જો આટલું મોણ સરસ હોવું જોઈએ. અને ખાવામાં એટલી સરસ લાગી છે કારણ કે આની અંદર આપણે ઘીનું મોણ નાખેલું છે એટલા માટે. અને હવે આને એકદમ કઠણ લોટ બાંધવાનો છે, બિલકુલ ઢીલો લોટ નથી બાંધવાનો. એટલે બહુ થોડું થોડું પાણી લઈ અને એકદમ ટાઈટ ડો બાંધવાનો છે. જો આપણે ડો સરસ બાંધી લીધો છે અને આવી રીતે કઠણ બાંધવાનું છે. અને હવે આને 10 મિનિટ માટે રેસ્ટ આપશું, જેથી સરસ લોટ સેટ થઈ જાય. પછી 10 મિનિટ પછી આપણે મિલોની રોટી તૈયાર કરશું. તો આપણે મિલોના રોટીનો ડો સરસ રેસ્ટ થઈ ગયો છે. અને હવે એમાંથી તમારે મીડિયમ સાઇઝના લુવા કરવાના છે, એટલે કે ગોયણા કરવાના છે. જો હવે તમે મને કોમેન્ટમાં જણાવજો કે આ આપણી કઈ ગુજરાતી ડીશને મળતી આવે છે. તમને તરત જે ગુજરાતી લોકો હશે ને તરત જ ખ્યાલ આવી જશે કે આ ગુજરાતી કઈ ડીશને મળતી આવે છે. હવે આને વણવાની છે વગર સૂકા લોટે, કારણ કે જાડો આપણે કઠણ લોટ બાંધેલો છે એટલે આરામથી સરસ વણાઈ જશે. ખાવામાં પણ બહુ જ મીઠી લાગે છે. ગુજરાતી ડીશ કરતાં થોડીક ડિફરન્ટ છે. કઈ ડીશ સાથે મળતી આવે છે મારા ગુજરાતી ફ્રેન્ડ્સ જરૂર જણાવજો કોમેન્ટ બોક્સમાં. હરેક પ્રાંતની પોતાની એક યુનિક રેસીપી હોય છે, તો હું તમને એ શીખડાવવાનો અને તમને એ જણાવવાનો પ્રયાસ કરું છું. થોડોક ફેરફાર કરશો તો તમને ખાવાની મજા આવશે. જો આપણે સરસ વણાઈ ગઈ છે, બહુ અતિ જાડી પણ નથી કરવાની, બહુ પતલી પણ નથી કરવાની. હવે આપણે આને શેકશું. આપણે તવી ગરમ કરી લીધી છે અને એમાં થોડુંક ફરીથી ઘી લેશું અને આને મીડિયમ હીટ ઉપર શેકવાની છે. બહુ ફાસ્ટ ગેસે નથી કરવાની, મીડિયમ હીટ ઉપર. એકદમ બિસ્કિટ જેવી થશે. હવે તમને આ બિસ્કિટ જેવી થશે ને એ શબ્દો ઉપરથી પણ ખ્યાલ આવી જશે કે ગુજરાતી કઈ ડીશ સાથે, અને ગુજરાતીઓને એના વગર ચાલે જ નહીં એવી આ ડીશ છે. તો હવે આને એકદમ મીડિયમ હીટ ઉપર બંને સાઈડ પહેલાં થવા દેવાની છે. જો એક સાઈડ થઈ જાય એટલે બીજી સાઈડ ફેરવવાનું છે અને ધીમેથી ફેરવવાનું રહેશે. ધીમેથી આવી રીતે ફેરવવાનું રહેશે અને મીડિયમ હીટ ઉપર જ કરવાનું રહેશે, તો જ સરસ એકદમ બિસ્કિટ જેવી થશે. જાડી હોય આપણે જરાક રોટલી જે આપણે ગુજરાતી રોટલી કરતા હોય પતલી હોય, હવે આ જાડી આપણે રોટલી કરતા હોય એટલે એને જો તમે ફાસ્ટ ગેસે કરો તો થઈ ગયા પછી તરત પોચી વળી જાય. જો બીજી સાઈડ થઈ જાય ને, અને આ મિલોના રોટીને ઘી સાથે શેકવામાં આવે છે એટલે ફરીથી આપણે ઘી લગાડી દઈશું અને એને ટર્ન કરી દેવાની છે. હવે તમે આવી રીતે પણ શેકી શકો અથવા આપણે આવી રીતે ડટ્ટો આવે છે એની સાથે પણ ધીમા એકદમ સ્લો ફ્લેમે શેકવાની છે. તમારા પાસે આ ન હોય તો આવી રીતે પણ એકદમ ધીમા તાપે તમે શેકી શકો. ફરીથી બીજી સાઈડ ઘી લગાડવાનું છે.
અને એને એકદમ ધીમા તાપે સરસ શેકવાનું છે. અને સ્પેશિયલ બિહાર ઝારખંડમાં આખી ફૂલ ડીશ હોય છે મિલોના રોટી સાથે બટેટાનું રસાવાળું શાક, અને યુનિક સાઈડમાં ફ્રાય મિર્ચી સાથે ફ્રાય આખા ધાણા, જે આપણે સૂકા ધાણા મસાલાનો હોય ને એની સાથે સર્વ કરવામાં આવે છે. એટલે આખી એક બિહાર ઝારખંડની એક સ્પેશિયલ જે મિલોના રોટી હોય ને એની સાથે સ્પેશિયલ શાક અને આવી રીતે ફ્રાય મરચાં અને ફ્રાય ધાણા સાથે સર્વ કરવામાં આવે છે. બહુ ટેસ્ટી લાગે છે. રસાવાળું બટેટાનું શાક એવી રીતે એકદમ ધીમા તાપે શેકવાની રહેશે તો જ એકદમ સરસ થશે. અને એની મીઠાશ પણ એકદમ સરસ આવે, પ્લસ કારણ કે આમાં બેસનનો લોટ છે, તમારે ઘીનું મોણ અને ઘી સાથે શેકેલી છે એટલે ખાવામાં બહુ જ એકદમ બિસ્કિટ જેવી અને પ્લસ મીઠી પણ લાગે છે. જો આપણે સરસ શેકાઈ ગઈ છે અને આવી રીતે નીચે સ્ટેન્ડ રાખવાનું, સીધું નહીં મૂકવાનું. નહીંતર જો તમે કોઈ ડીશમાં સીધું મૂકશો ને તો નીચેથી વરાળના હિસાબે આ પોચી થઈ જશે. એટલે કોઈ પણ સ્ટેન્ડમાં આવી રીતે મૂકવાનું. અને ફરીથી આપણે બીજી આવી મિલોના રોટી તૈયાર કરી લેશું. જો આપણી બધી મિલોના રોટી તૈયાર થઈ ગઈ છે ને આવી રીતે સ્ટેન્ડમાં રાખવાનું. ઠંડી થઈ ગયા પછી જ તમે જે પણ ડબ્બામાં રાખવા માંગતા હોય ડબ્બામાં રાખવાનું, કારણ કે ગરમ ગરમ તમે ભરી દેશો કોઈ પણ ડબ્બામાં તો એના હિસાબે ગરમના હિસાબે રોટલી જે ક્રિસ્પી અને બિસ્કિટ જેવી થવી જોઈએ એ નહીં થાય. તો તૈયાર છે બિહાર ઝારખંડની સ્પેશિયલી મિલોના રોટી. સ્પેશિયલી એની સાથે બટેટાનું શાક સર્વ કરવામાં આવે છે, પણ તમે જેની સાથે સર્વ કરવું હોય એની સાથે કરી શકો. એકવાર ટ્રાય કરજો. ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે બેલ આઇકન દબાવી દેજો, એમાં ઓલ દબાવજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.